96 લાખ રૂપિયાનું જીરું ગાયબ થયું, ટ્રાન્સપોર્ટ કંપની જ નીકળી ચોર। જી હા, મહેસાણાના ઊંઝાની સિન્થાઇટ ઇન્ડસ્ટ્રીઝનું 96 લાખ રૂપિયાનું જીરું ગાયબ થઈ ગયું। આ કંપનીએ 96 લાખ રૂપિયાની કિંમતનું જીરું ટ્રકમાં ભરીને અમેરિકા અને કોરિયાના ગ્રાહકો માટે મોકલ્યું હતું, પરંતુ જ્યારે માલ વિદેશ પહોંચ્યો તો ખબર પડી કે 32,000 કિલો જીરુંનો માલ ઓછો પહોંચ્યો છે। જીરુંની 1,338 જેટલી બેગ રસ્તામાં જ ગાયબ થઈ ગઈ। આ જીરું ક્યાં ગયું અને આરોપી કોણ છે તે જાણવા માટે કંપનીના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવીને તપાસ કરાવી તો સૌથી પહેલી કન્ટેનરના ડ્રાઈવરો પર શંકા ગઈ, જે બાદ જીરું કંપનીએ ટ્રાન્સપોર્ટ કંપનીને ફોન કરીને જવાબ માંગ્યો તો ટ્રાન્સપોર્ટ કંપનીએ કહ્યું હતું કે ડ્રાઈવરો નોકરી છોડીને જતા રહ્યા છે। તો આ મામલે પોલીસે જીપીએસના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી તો ટ્રાન્સપોર્ટ કંપની અને તેમના ડ્રાઈવરની સંડોવણી હોવાનું તારણ સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે ગાંધીધામની અમૈયા મલ્ટી મોડલ્સ ટ્રાન્સપોર્ટ કંપનીએ જીરુંનો માલ લઈ જવાની જવાબદારી સોંપાઈ હતી। ટ્રાન્સપોર્ટ કંપનીના 4 કન્ટેનર ડ્રાઈવરો ઊંઝાની સિન્થાઇટ કંપનીનો માલ લઈને મુન્દ્રા પોર્ટ રવાના થયા હતા અને એ દરમિયાન કન્ટેનર્સ મુન્દ્રા અને કચ્છ હાઈવે પર 3 કલાકથી લઈ 10 કલાક સુધી રોકાયા હોવાનો પણ ખુલાસો થયો અને ત્યારે જ કન્ટેનરમાંથી 32,000 કિલો જીરું ચોરી થઈ ગયું હોવાની શંકા હતી અને આ શંકા હવે પાકી થઈ ગઈ છે। હાલ પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો અને ડ્રાઈવરો સહિત 4 લોકો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ઇન્ડસ્ટ્રીના મેનેજરે અત્રે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ જાહેર કરેલી, જે ગુનો નોંધવામાં આવેલો। ગુનાની હકીકત એવી છે કે 4 ટેન્કરમાં કુલ 1,338 બેગ 4 ટેન્કરોની મળીને ઓછી જણાયેલી છે અને જેની કિંમત આશરે 95,87,715 જેટલી થાય છે। આ ગુનો નોંધીને આગળની તપાસ ચાલુ કરેલ છે।